असतोमा षड्गमय तमसोमा ज्योतिर्गमय मृत्युर्मा अमृतम गमय। ओम शांति शांति शांति। अस्मद् गुरु समारंभां नाथयामून मध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। ઓડિયો બુક લિજેન્ડમાં આપ સૌનું સ્વાગત છે। હું રાકેશ શાસ્ત્રી આજે તમારી સન્મુખ ધૂળેટી નિમિત્તે સપ્રેમ ભેટ શ્રી કૃષ્ણની નિંદા કરનારાના નાક કાન કપાઈ જાય છે આ ઓડિયો બુક લઈને ઉપસ્થિત થયો છું। તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 29મા શ્લોકમાં કહે છે કે કૃષ્ણ કૃષ્ણ અવતારાણામ ખંડનમ યત્ર યુક્તિભિ કૃતમ શાતાની શાસ્ત્રાણી નમાન્યની કદાચન। અર્થાત કે જે શાસ્ત્રની વિશે શ્રી કૃષ્ણ ભગવાન તથા શ્રી કૃષ્ણ ભગવાનના જે વરાહાદિક અવતાર તેમનું યુક્તિએ કરીને ખંડન કર્યું હોય એવા જે શાસ્ત્રને ક્યારેય ન માનવા અને ન સાંભળવા। કારણ કે જે લોકો એવા શાસ્ત્રોને માને છે એ ભગવાન સ્વામિનારાયણની દ્રષ્ટિમાં તથા ગુણાતીતાનંદ સ્વામીની દ્રષ્ટિમાં અસુર છે। જેમ ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનના દ્વિતીય પ્રકરણના 17મા અધ્યાયના 14મા શ્લોકમાં કહે છે કે કૃષ્ણ કૃષ્ણ અવતારાણામ તદ્ભક્તાનામ ચ વાડવ દ્રોહાચરણ મિત્યે તન મુખ્યમ લક્ષણમાં આશુરમ। અર્થાત કે શ્રી કૃષ્ણ તથા તેમના વરાહાદિક અવતારો તથા તેમના ભક્તોનો જે દ્રોહ કરવો, એમની નિંદા કરવી તે અસુરોનું મુખ્ય લક્ષણ છે। સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી જ્ઞાન વિલાસ ગ્રંથના 11મા અધ્યાયના 37મા શ્લોકમાં કહે છે કે જે દુષ્ટ પુરુષ ભગવાનના અવતારોની નિંદા અને ખંડન કરે છે તે કોટી કલ્પે પણ આ સંસારથી મુકાતો નથી। અહીં સ્વામીએ સ્પષ્ટ રૂપે કહેલું છે કે જે લોકો શ્રી કૃષ્ણ ભગવાન તથા શ્રી કૃષ્ણ ભગવાનના અવતારોની નિંદા કરે છે એ લોકો કાયમને માટે આ સંસારના બંધનથી મુક્ત થતા જ નથી। એ જ જ્ઞાન વિલાસ ગ્રંથના 36મા અધ્યાયના 28મા શ્લોકમાં પણ ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે મનુષ્યના મોક્ષ કરનારા એવા જે ભગવાનના અવતારો આ લોકમાં થાય છે તેમની સદા નિંદા કરનારા એવા તેમને અસુરો અને અધમ જાણવા એ લોકોની સંસારથી ક્યારેય પણ મુક્તિ નથી। આ પ્રમાણે અહીં પણ ગુણાતીતાનંદ સ્વામી એવું કહી રહ્યા છે કે જે લોકો શ્રી કૃષ્ણ ભગવાન અને શ્રી કૃષ્ણ ભગવાનના અવતારોની નિંદા કરે છે તેઓ અસુર અને અધમ છે। આ જ્ઞાન વિલાસ ગ્રંથના 10મા અધ્યાયના 23મા શ્લોકમાં પણ ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે જે કૃષ્ણ મંત્રનો જપ નથી કરતો તથા તેમની કથા કરતો કે સાંભળતો નથી તેને ભારે જૂનો પાપી સમજવો। જે લોકો શ્રી કૃષ્ણ ભગવાનની કથા કરતા નથી કે એમના મંત્રનો જાપ નથી કરતા અને ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે હેય બુદ્ધિ રાખે છે અને એની નિંદા કરે છે એને ગુણાતીતાનંદ સ્વામી બહુ મોટો પાપી કહી રહ્યા છે। આવા લોકો પરલોકની અંદર તો દુર્ગતિ પામવાના જ છે, પરંતુ આ લોકમાં પણ એ લોકોના નાક કાન કપાઈ જાય છે। અને આ વાત જે છે એ આપણા સંપ્રદાયના એક માન્ય પ્રબંધ દ્વારા સિદ્ધ થઈ ગઈ છે। આપણા સ્વામિનારાયણ સંપ્રદાયમાં અદ્ભુતાનંદ સ્વામી નામના એક સ્વામી થઈ ગયા જેઓ ભગવાન સ્વામિનારાયણના શિષ્ય હતા અને એઓએ અદ્ભુતાનંદ સ્વામી નામની વાર્તાની એક પુસ્તિકા લખેલી છે। એ પુસ્તિકાના પૃષ્ઠ નંબર 31 પર 19મી વાર્તા આવે છે। એ વાર્તામાં પ્રસંગ એવો છે કે એક સમયે આત્માનંદ સ્વામી વિચરણ કરતા કરતા પાલીતાણા આવ્યા અને શ્રાવકોને ચડવાના રસ્તામાં ડુંગર ઉપર એમણે પોતાનો ઉતારો કર્યો અને એકાંતમાં બેસી પોતાના શિષ્યો સાથે કૃષ્ણ કૃષ્ણ એમ જોર જોરથી ભજન કરવા લાગ્યા।
હવે સ્વામી આ પ્રમાણે કૃષ્ણ કૃષ્ણ એ પ્રમાણે ભજન કરતા હતા. તે સાંભળી ત્યાં એક શ્રી કૃષ્ણ ભગવાનનો દ્વેષી એવો ગોરજી નામનો મહંત સ્વામી પ્રત્યે બોલ્યો કે તમારા કૃષ્ણ તો ત્રીજા નરકની અંદર પડેલા છે. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણનું વાંકું બોલી એ ભગવાન શ્રી કૃષ્ણની ખૂબ નિંદા કરવા લાગ્યો. આ પ્રમાણે આ દ્વેષી ગોરજીનું આવું અસહ્ય વચન સાંભળી આત્માનંદ સ્વામી બોલ્યા કે અમે તમારા ઈષ્ટદેવનું તો ક્યારેય પણ વાંકું બોલતા નથી, પછી તમે અમારા ઈષ્ટદેવનું વાંકું કેમ બોલો છો? આ પ્રમાણે જ્યારે આત્માનંદ સ્વામીએ કહ્યું એટલે પેલા ગોરજી અતિશય ક્રોધાયમાન થયા અને એણે પોતાના શિષ્યોને આજ્ઞા કરી કે આ દુષ્ટ સાધુના નાક અને કાન કાપી દો. આ પ્રમાણે જ્યારે પેલા ગોરજીએ કહ્યું એટલે આત્માનંદ સ્વામી બોલ્યા કે રે દુષ્ટ, તું અમારા ઈષ્ટદેવ ભગવાન શ્રી કૃષ્ણની નિંદા કરે છે, માટે જા, તારા અને તારા ઈષ્ટદેવના નાક કાન કપાઈ જશે. હવે સ્વામી તો વચન સિદ્ધ હતા, સિદ્ધ પુરુષ હતા, એટલે એ જ સમયે આકાશમાંથી અચાનક વીજળી પડી. ભર ઉનાળાના સમયમાં આકાશમાંથી વીજળી પડી અને એના અર્થાત કે પેલા ગોરજીના જે ઈષ્ટદેવ હતા ને એ ઈષ્ટદેવ પર જ આ વીજળી પડી અને એના ઈષ્ટદેવના નાક અને કાન કપાઈ ગયા. અને તે દિવસથી આરંભી એ સ્થાન પર આજે પણ શિખર ચડતું નથી અને એના ઈષ્ટદેવના નાક અને કાન કપાયા હતા એના સ્થાન પર પિત્તળના નાક અને કાન મૂકવામાં આવે છે. અને પેલા જે ગોરજી હતા ને એ ગોરજીને તો ચોર લોકો પકડી ગયા અને એના નાક અને કાન કાપી નાખ્યા. આ પ્રમાણે શ્રી કૃષ્ણ ભગવાનનું વાંકું બોલવાથી, એમની નિંદા કરવાથી પેલા ગોરજીના ઈષ્ટદેવના નાક કાન કપાઈ ગયા અને એ ગોરજીના પણ નાક કાન કપાઈ ગયા હતા. એ લોકોએ જોવું હોય એ અદ્ભુતાનંદ સ્વામીની વાર્તા નંબર 19 જૂની આવૃત્તિમાં આ પ્રસંગ છે અને નવી આવૃત્તિમાં પણ આ પ્રસંગ જોવા મળે છે. એ જોઈ લે. એટલે જે લોકો ભગવાન શ્રી કૃષ્ણની નિંદા કરે છે, એને ગમે તેમ બોલે છે, એ લોકોના નાક કાન કપાય છે ને કપાય છે. એ આ વાત પરથી સિદ્ધ થાય છે. માટે ભક્તો જીવનમાં ક્યારેય પણ શ્રી કૃષ્ણ ભગવાન કે એના અવતારોની નિંદા કરતા નહીં. ગુણાતીતાનંદ સ્વામીની દ્રષ્ટિએ તથા ભગવાન સ્વામિનારાયણની દ્રષ્ટિએ જે લોકો શ્રી કૃષ્ણ ભગવાન તથા શ્રી કૃષ્ણ ભગવાનના અવતારોનો દ્રોહ કરે છે, એની નિંદા કરે છે, એ બધા જ અસુર લોકો છે અને દેહાંતે એ લોકો ભયંકર નારકીય યોનિની પ્રાપ્તિ કરવાના છે. આ લોકમાં તો એ લોકોના નાક કાન કપાવાના જ છે, પરંતુ પરલોકની અંદર પણ એની દુર્ગતિ થશે. નાક કાન કપાવવા એટલે બે આબરૂ થવું. તો એવા લોકો આ લોકની અંદર બે આબરૂ થાય છે અને પરલોકમાં પણ એની દુર્ગતિ થાય. માટે ભક્તો જીવનની અંદર ક્યારેય પણ શ્રી કૃષ્ણ ભગવાન કે શ્રી કૃષ્ણ ભગવાનના અવતારોની નિંદા કરતા નહીં, અન્યથા દુર્ગતિ પામવાની હતી. યાદ રહેજો. આટલું કહીને આ ઓડિયો બુકને હું અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.